સંવત 2497 ચૈત્ર સુદ 9 રવિવાર તારીખ 4/4/71 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી નિયમસાર શાસ્ત્રમાં ગાથા 35 અને 36 તથા 37 અને સદભાવ અધિકારની ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમસાર શાસ્ત્રના સળંગ પ્રવચન નંબર 32. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. 35 અને 36 ગાથા જાણવાની છે. 3 ગાથા છે. સંખેજ અસંખેજ અનંત પ્રદેશા અવંતી મુત ગમાગમસ પૂર્ણ દિવસ સંખેજ અસંખ્ય દિશા લોયા અશેષા વિદસ અનંત નવે દેવો કાશ ન ગાયતન એ પ્રદેશો હોય તમારા. અણસંખ્ય સંખ્ય અનંત હોય પ્રદેશ મૂર્તિ દ્રવ્યને અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ તેમજ જીવને અણસંખ્ય લોકાકાશમાં અનંત જાણ અલોકને છે કાળ એક પ્રદેશી તેથી મકાળ અને કાયક એની ટીકા. આમાં 6 દ્રવ્યો છે ભગવાને જોયેલા એના પ્રદેશનું લક્ષણ કહેવામાં આવ્યું છે અને તેના સંભવ એ હોઈ શકે કે નહીં એનો પ્રકાર કહેવામાં 2 પ્રકાર કયા છે, એનું લક્ષણ અને સંભવ. એક વ્રત છે. શુદ્ધ પૂદગળ પરમાણુ વળી રોકાયેલું આકાશ ફળદ પ્રદેશ છે. શુદ્ધ પૂદગળ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે. પ્રદેશની વ્યાખ્યા કરી આકાશની અપેક્ષાએ, બાકી તો નીચે છે. આકાશના પ્રદેશની માફક કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વળી વેપારનો યોગ્ય અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આકાશની અપેક્ષા કરી તો આ છૂટું કે બીજી વાત સમજ. દ્રવ્ય પૂદગળ એક પ્રદેશ હોવા છતાં પર્યાય ખંડપણાની અપેક્ષાએ પૂદગળને 2 પ્રદેશમાં અનંત પ્રદેશો પણ સમજાય. પૂદગળ દ્રવ્યને એવા પ્રદેશો સંખ્યાત અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને ધર્મને ન ધર્મને એક જીવને અસંખ્યાત પ્રદેશ છે. બાકીનો જે લોકાકાશ અનંત પ્રદેશ કાળનો એક પ્રદેશ તે કામથી તેને કાંઈ પણ નથી પરંતુ દ્રવ્યપણું છે. શ્લોક. પદાર્થ રત્નાભરણમ મુમુક્ષો કૃતમ મયા કંઠ વિભૂષણાર્થમ અનેન ધીમાન વ્યવહાર માર્ગ બુદ્ધવા પુનઃ બોધતી શુદ્ધ માર્ગ. પદાર્થ રૂપી છદ્રની રત્નોનું આભરણ મુનિ કે છે. 6 દ્રવ્ય ભગવાને જોયા એની વ્યાખ્યા કરી. એ રત્નોનું આવરણને મુક્ષની કંઠની શોભા અર્થે બનાવ્યું છે. વ્યવહાર છે ને એના વળી ધીમાન પુરુષ, બુદ્ધિવાન પુરુષ વ્યવહાર માર્ગને જાણીને સદ્રવ્ય એના પ્રદેશોનું કાંઈ વગેરે શુદ્ધ માર્ગને પણ જાણે છે. શુદ્ધ માર્ગને પણ જાણે છે. વ્યવહાર માર્ગ સદ્રવ્યું એના પ્રદેશો બધું છે જેવું છે તેમ પેલું જાણે. બરાબર જાણીને શુદ્ધ માર્ગ આત્મા આનંદ સ્વરૂપના પવિત્ર માર્ગને પણ જાણીને આ જાણવાનું છે એમ કે શુદ્ધ માર્ગને પણ જાણે એમ કહ્યું ને. પેલો વ્યવહાર માર્ગ એવો ખરો ને શુદ્ધ આત્માને જાણે છે એમ ન કહ્યું. શુદ્ધ વ્યવહાર માર્ગને જાણે અને શુદ્ધ માર્ગને પણ ક્યાં ક્યાં અને પછી આ છૂટકો જાણે.
મારે જ જાણે એમ છે, ऐसे नहीं चाहिए। तारतम्य છેલ્લી ગાથા ભૂગલ દવન મોતમ મુક્તિ હૈયા અવંતી શેષાણી ચેદન ભાવનો જીવો ચેદન ગુણ વધ્યા શેષા છે મૂર્ત પૂજગ દ્રવ્ય શેષ પદાર્થ મુક્તિ વિહીન છે ચૈતન્ય યુક્ત છે જીવને ચૈતન વર્જિત શેષ છે. આ અજીવ દ્રવ્ય સંબંધી કથનનો ઉત્સાહ છે. ટીકા એની મૂળ પદાર્થોમાં પૂજગલ મૂર્ત જળ છે, બાકીના અમૂર્ત છે. પાપ જીવ ચેતન છે, બાકીના ચેતન છે. સ્વજાતિ વિજાતિ બંધનની અપેક્ષાએ પરમાણુની સાથે સંબંધી સજાતિ અને પરમાણુ જીવની સાથે બંધાય તે વિજાતિ. જીવ અને પૂજગલને અશુદ્ધ પણ હોય છે. ધર્માધિકાર પદાર્થોને વિશેષ ગુણ અપેક્ષાથી શુદ્ધ પણ છે. એના તો ગુણને તો એ બધી શુદ્ધ જ છે. ઇતિ લલિત પદાનામ આવળી ભાતિ નિત્યમ વદન સરસી જાતે યસ્ય ભવ્યોતમસ્ય સપદી સમય સારસ્કસ્ય રતિ પુંડરીકુ લખતી નિશ્ચિત બુદ્ધે કિમ પુનઃ ચિત્રમય પદ. આ લલિત પદોની પંક્તિ સદ્રવનું સૌ બતાવ્યું ને. ભયનોત્તમના વદન અરવિંદમાં સદા શોભે છે. ઉચ્ચમ ભયના મુખમાં એ શોભે છે. બરાબર. સદ્રવ જગતમાં છે, એના ગુણો સમજાયો વ્યવહાર કેમ કરે એ વાત બરાબર કહે છે, આપે છે, જાણે છે એમ છે. બરાબર. એ તીક્ષ્ણ બુદ્ધિવાળા પુરુષના હૃદય કમળમાં શીઘ્ર સમયસાર હાથ પ્રકાશે છે. સદ્રવ્યનું જ્ઞાન એક સમયની પર્યાયમાં આવે છે એવું જાણીને તીક્ષ્ણ બુદ્ધિવંત પુરુષ હૃદય કમળમાં શીઘ્ર સમય અંતરમાં શુદ્ધ આત્મા પ્રકાશે છે. અંતર્મુખ થતા ચૈતન દ્રવ્ય વિનાયક ભાવ આનંદ રૂપે પ્રકાશે છે. એનું નામ ધર્મ અને આત્માનું જ્ઞાન કહેવામાં આવે. એ પ્રભુ છે. એમાં શું આત્મી છે? આવો વ્યવહાર માર્ગ જેને બરાબર જાણ્યો અને એ પછી ત્યાંથી નીકળીને અંતર્મુખમાં ઓલો વદારવિંદમાં થયું, મુખમાં શોભે છે રૂપના સદ્રશ્ય વ્યવહાર. આ તો અંતર્બુદ્ધિ કરીને શિક્ષણ બુદ્ધિ વાળા પુરુષને હૃદય કમળમાં શીઘ્ર સમયસાર આનંદનો કંદ પ્રભુ વિનાયક ભાવ જે વસ્તુ તરીકે અનાદિ ખરેખર આત્મા એ અંતરમાં પ્રકાશે છે. બરાબર. અને એમાં શું આશે? એમાં આશ્રય શું? આત્મા એવું જણાય અનુભવાય એ તો એનું સ્વરૂપ છે. એમાં આશ્રય શું છે? એ અધિકાર અજીવનો પૂરો છે. આ રીતે સુકવિ જનરૂપી સમૂહને માટે જીવ સૂર્ય સમાન છે. 5 ઇન્દ્રિયોના ફેલાવરી બે માત્ર જેમને પડી ગયો હતો નગ્ન મુનિ હતા દિગંબર, એવા પદ્મ મોગદારી દેવે વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય નામની ટીકામાં શ્રીમદ ભગવત કુંકુંડાચાર્ય શ્રી નિયમસાર પરમાગીને નિજરણ ભૂમિરાજ શ્રી પદ્મ મોગદારી દેવ તાત્પર્ય નામે આ આદિ અધિકાર નામનો બીજો સૂત્રમ પ્રાપ્ત થયો. હવે ત્રીજો માખણ છે. આવે ત્રીજો 3 ગાથા પૂરી કરી 10 મિનિટમાં. હવે આ ગાથા નહીં ઝટ પૂરી થાય એવી છે. શુદ્ધ ભાવ અધિકાર. જીવાદિ બહિ પ્રચમ હેયમ વાદેયમ અપણોપા કમોપાદિ સમોભો ગુણપજાયેકો. નીચે એનું વર્ગીત છે. બાહ્ય સત્વ જીવાદિ સર્વે એ આત્મા ગ્રાહ્ય છે. જે કર્મથી ઉત્પન્ન
ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. કર્મથી ઉત્પન્નમાં તો ઉદય ઉપસમ શોભ ચારી નાખ્યા. સમજાણું? પાઠમાં છે ને સાહેબ ભાવ પણ કર્મની અપેક્ષા રાખે છે ને અભાવની. કર્મથી ઉત્પન્ન પદ્ધતિ ચારે ભાવ એમાંથી કાઢી 4 ભાવ અગું થશે. આમાંથી ટીકા હા હે અને ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે. શાંતવાયુ અને આદરવાયુ એવા તત્વનું આ કથન. જીવાદી 7 તત્વોનું સમૂહ પદ્ધતિ હોવાને લીધે ખરેખર ઉપાધિ નથી. વ્યવહારુ પર્યાયનો જીવ, એક સમયની પર્યાયનો જીવ, એ વ્યવહાર જીવ, એક સમયની પર્યાય. એમ અજીવ, એમ પુણ્ય, આશ્રવ, સંબર, નિદ્રા, બંધન, મોક્ષ. આ તે તત્વો પર્યાય વાળા આમ પર્યાય સમયના છે, માટે પરદ્રવ છે. એક સમયની જીવની પર્યાય પણ પરદ્રવ છે. બરાબર. સંબર, નિદ્રા ને મોક્ષ પણ પરદ્રવ છે. સમજાવું થાય? क्या है? ये उपाधि की बात होती है. जीवादी 7 तत्वों समूह पड़ गए. जीव લીધો ભેગો. क्यों? जीव एक समयની પર્યાય વાળો છે. એક સમયની પર્યાય છે. ચાહે તો ક્ષાયકની હોય, ચાહે તો ક્ષમની હોય, તો ઉદયની હોય. એ પર્યાય એક સમયની પરદ્રવ છે. ટીકા સ્વદ્રવ નહીં. સમજી? और आश्रव बन तो ठीक, संबर, निद्रा ने मोक्ष પણ એક સમય की पर्याय છે. બરાબર. માટે ટીકાળી ન્યાય ભાવ દ્રવ્ય અંતર્મુખના વિષયની અપેક્ષાએ પર્યાયો તત્વને બહિર્દ્રવ કહેવામાં આવ્યા છે. અહીં તો કે દેવગુરુ ધર્મ એ પરદ્રવ કહેવાય સુધી એવા પ્રશ્ન આપતા ગયા. સમજ નહીં? તમારે કાપો નિશાનો પ્રશ્ન કર્યો જીતનભાઈ. આ દેવગુરુ એ તો શુદ્ધ છે. એ પર કહેવાય, પરદ્રવ કહેવાય. અહીં તો અહીં તો પોતાની પર્યાયનો અંશ જે એક સમયનો છે એને ટીકાળીની અપેક્ષાએ તેને પરદ્રવ કહ્યું છે. બરાબર. સમજાણું કાંઈ? જીવાદી 7 તત્વોનો સમૂહ જીવ આવ્યો ને ભેગો. કયો જીવ? એક સમયની પર્યાય વાળો તત્વ. સમજાય છે કાંઈ? ના, જીવ નહીં, એકલો પર્યાય. જીવ દ્રવ્ય ક્ષેત્રકાળી ભિન્ન. જીવાદી 7 તત્વોનો સમૂહ તે પરદ્રવ છે. બીજા જીવો ભલે આ તો પોતાના જીવવાદી છે ને ભેગું. જીવાદી તત્વો 8 9 તત્વો પર્યાયના તત્વો, વ્યવહાર તત્વો થયા. એ પરદ્રવ છે. પંડિતજી કદી સુના નહીં આવી. પ્રોફેસર है ना, ये बात सुनाई नहीं महाराज. અહીં તો 7 તત્વો કયા ને, 7 તત્વો પર્યાય વાળા પર્યાય છે બધી. એને અહીંયા ખરેખર પરદ્રવ છે. પરદ્રવ હોવાને લીધે ઉપાધિ નથી. એમ પછી જ કીધું
ખરેખર ઉપાધિ નથી. સમજાણું થાય પ્રભુ. મોક્ષ માર્ગ પ્રકાશમાં તે નહીં આવે. સંબંધ નિદ્રા મોક્ષ ઉપાધિ છે, ઈશ્વર છે. અહીંયા પરમિતું છે, નિદ્રા પરમિત છે, ઉપાધિ છે, સંબંધ ઉપાધિ છે, નિદ્રા ઈશ્વર છે, મોક્ષ પરિમિત. એ તો એક પ્રગટ કરવાની અપેક્ષા છે. વસ્તુ સ્થિતિ એક સમયનો ભગવાન સ્વીકાર ધ્રુવ ગ્રંથ એ સિવાયના બધા પર્યાયોનો ભેદ એ બધો પંદર છે. બરાબર. ત્યાં આજીવની વાત કરી ત્યાં ધર્માસનાત્મો અનાત્મો થવાનું છે. પાછો ખાલીને કહીએ નહીં, પર્યાય નહીં. સમજાણું થાય. આમ તો પ્રણાવ્યું આપણે 5 મિનિટ આપવું. બહિતત્વ અને અંતતત્વની શ્રદ્ધા પણ વ્યવહાર સમજી છે. 5 મિનિટ આપણે બહિતત્વ હાથ અને અંતતત્વ પરમાત્મા બે ની શ્રદ્ધા બે થયો ને બે વ્યવહાર સંત વ્યવહાર સમજી છે. 5 મિનિટ તમે આમાં ક્યાં ક્યાં બહિતત્વ સાત અંતતત્વ પરમાત્મા છે. નો જીવન 5 મિનિટ જુઓ ને અહીં કહ્યું છે અમે પુસ્તક છે. 5 મિનિટ આપણે તો જો 12 પાને છે. જો તત્વો બહિતત્વ અને અંતતત્વ સ્વરૂપ પરમાત્મા તત્વ દેખો એવા બે ભેદોવાળા છે. અથવા આ જો જીવ અજીવ આશ્રમ બંધન મોક્ષ એ ભેદ એની શ્રદ્ધાથી વ્યવહાર સમજી છે. નિશ્ચય નહીં. બહિતત્વ પર્યાય વાળા બધા અને અંતતત્વ સ્વરૂપ પરમાત્મા પોતે ધ્રુવ ટીકાવ બે ની શ્રદ્ધા ભેદ ભેગા ને બે ની શ્રદ્ધા વ્યવહાર સમજી છે. અંતતત્વ ટીકાવ એ પરમાત્મા તત્વ એકનું એની શ્રદ્ધાથી નીચે સમજી. બરાબર. સમજાણું કાંઈ પ્રભુ હરીજીમાં એકદમ હજી અધિકાર મૂકીને એકદમ અપૂરો ઝીણો એમાં વ્યવહાર સમજીની વ્યાખ્યા કરી ત્યાં એ વળી હાથું છે સમજી તેને વળી વિનાશ કરે. વ્યવહાર સમજી છે નહીં, વ્યવહાર પણ છે ને. વ્યવહાર છે ને કેવો માણસ વિકલ્પ વાળી શ્રદ્ધા છે, ભેદ વાળી. ज्ञान करने के कुछ यहाँ प्रश्न नहीं. हाँ तो भेद की श्रद्धा માટે व्यवहार है. આ તો વ્યવહાર ને નીચે કે છે લોકો એ નથી. હા ન્યાયથી ક્યાંય હાથ પકડો લીધા છે જીવ 5મી જાતમાં એ જ અહીંયા હાથ તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે પર વસ્તુ છે. કર્મ રાગ દ્વેષ આદિ પર વસ્તુ પણ એનો એક સમયનો પર્યાયનો એક અંશ એ પણ પર વસ્તુ. કેમ કે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય થતી નથી એમ પર્યાયમાંથી નવી પર્યાય થતી નથી. માટે એ પરદ્રવ્યનું અખંડ આનંદ પ્રભુ અંતઃતત્વ રૂપ પરમાત્મા તત્વ ધ્રુવ તત્વ એક રૂપ પરમાત્મા તત્વ ટીકા એ અપેક્ષા આ બધું પરદ્રવ્યને લઈને ખરેખર ઉપાધિ નથી. મોક્ષની પર્યાય સમજની પર્યાય પણ ખરેખર આદરણીય.
भाई है उसमें, है कि नहीं? જીવાદી 7 તત્વોનો સમૂહ ભીપજો ને બધો પ્રકાર કર્યો ને પરગ્રહ હોવાને લીધે ખરેખર ઉપાધિ નથી. હજી તો અહીં વ્યવહાર રત્નંતર ઉપાધિ નથી એમ કેતા પાણી ઉતરે છે ને. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ, શાસ્ત્રનું જ્ઞાન એ છે. એટલું એ કરતા કઠણ પડે તને એમાં ટકા. આ તો કે સંબર ઇન્દ્રાને મોક્ષની પર્યાય પણ એ છે. એ પ્રકારાજી એ તમારા કોઈને સાંભળ્યું નહીં આટલા બરાબર. હા, પરદ્રવ્ય તો એ છે. રાગ આદિ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એ છે. આશ્રય કરવા લાયક નથી. અને સંવર્ધરાનો પર્યાય એ છે, આશ્રય કરવા લાયક નથી. ધર્મની પર્યાય પ્રગતિ એ ધર્મની પર્યાય આશ્રય કરવા લાયક નથી. એ ધર્મની પર્યાય કે છે કે ભાઈ તત્વ છે, અંતઃતત્વ વસ્તુ જે છે એ નહીં. હા, શું બહાર આવ્યું ને એનું તો અંતર વસ્તુ છે તે કા ધ્રુવ. પર્યાય પ્રગટ થઈ ને, પ્રગટ સંવાદ નિદ્રા મોક્ષાનું પ્રગટ છે. પ્રગટ છે માટે બાહ્ય તત્વ છે. અપ્રગટ આ પર્યાય ની અપેક્ષા પ્રગટ વસ્તુ પ્રગટ જ છે. સમજાણું કાંઈ પ્રભુ? પરદ્રવ્ય હોવાને લીધે એવા ઘણા ઠેકાણા હતા. આના લખ્યું છે 5માં છે, 199 છે, 174 છે. આ બધા શબ્દો છે. એમાં 105માં છે. જો ક્યાંય છે જો કારણ તે ઉપર સ્વભાવ છે. પરદ્રવ્ય છે જો કારણ તે ઉપર સ્વભાવથી પરદ્રવ્ય. સરળ ભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વદ્રવ્ય ઉપાધિ છે. 105માં પણ છે. 50 105 પાને શુદ્ધ અંતતત્વ સ્વદ્રવ્ય જ એક જ છે. એ સ્વદ્રવ્ય જ છે. એકો ચમોતેર છે. 174. નવ પદાર્થમાં ઉચ્ચમર્થ આત્મા છે. સચ્ચિદાનંદ કારણ સ્વરૂપ એવા છે આત્મા નિર્માણ થશે. 9 પદાર્થમાં ઉચ્ચમર્થ તો આત્મા જ છે. એ સ્વદ્ર છે. 9 માંથી કહ્યું, અહીં 7 માં કહ્યું છે. પછી 199 હતો ને, 9 પદાર્થ પરદ્રવ્યના સંધાન જ્ઞાન આત્મનું રત્નોત્તર શાખા છે. ભારે સ્પષ્ટ કર્યું છે. 9 પદાર્થના છે ને, 9 પદાર્થ પરદ્રવ્ય છે. એનું શ્રદ્ધાંગ આચરણ એ રત્નોત્તર વ્યવહાર છે, વિકલ્પ છે. 199 શું કહ્યું સમજાવવામાં? આ ઓલી 3 ઘાત હાલી ગઈ એમાં ન આવે. જીવાદી 7 તત્વોનો સમૂહ એવા 3 ઠેકાણે લખ્યું બધું. બરાબર.
પરમ એટલે કે ખરેખર શુદ્ધ ધ્રુવ તત્વમાં એ આ તત્વો છે જ નહીં. બરાબર. લ્યો સમજાણું કાંઈ? એક અસ્થિ મહાપ્રભુ ધ્રુવ ન્યાય ભાવ ભેદ વસ્તુ એમાં આ તત્વોનો પર્યાયની નાસ્તી છે. બરાબર. આખું કામ ખરેખર ઉપાધિ નથી. ત્યારે હવે સહજ વૈરાગરૂપી મેરના શિખરનો શિખામણી પોતાની વાત કરે. મુનિ છે ને પોતે સ્વાભાવિક વૈરાગરૂપી મેરના શિખર પરથી ઉદાસ 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 સહજ વૈરાગરૂપી પરથી ઉદાસ સ્વભાવથી એવા મેલ મોટો વૈરાગનો મેલ સ્વભાવિક વૈરાગ એનો મેલ મેલ એટલે બંગલો. મેલ એટલે મેલ નહીં, બંગલાનું શિખર એનું શિખામણી ટોચ ઉપરનું રતન ચૂડામણી કલગી રતન પરદ્રવથી જે પરાંગમુખ છે. હા દેખો પર્યાય જે હાથ છે એનાથી પરાંગમુખ છે. હું તો એમ કે બરાબર. હા 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 મુનિની વ્યાખ્યા કરે છે. પરદ્રવથી પરાંગમુખ છે. દેવગુરુ શાસ્ત્રથી તો પરાંગમુખ છે. દેવગુરુ શાસ્ત્ર ને અનાયતન કહ્યા છે. સ્વભાવની અપેક્ષા તો અનાયતન છે ને. સ્વભાવ પોતાનો છે એ આયતન ચરી છે. સ્વભાવ એ નિજઘર છે. તો અનાયતન છે. આત્માનું ઘર એ નથી. વ્યવહાર આયતન કયા હોય એને ભડકે. દેવગુરુ શાસ્ત્ર આચા એ અનાયતન આયતન એટલે નથી. એને કેમ ખરેખર તો આયતન ભગવાન અનંત આનંદ નો ધામ ઘર નિજ ઘર આયતન તો શુદ્ધરું છે. બરાબર. હા 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 સમજાણું કાંઈ? પરદ્રવથી પરાંગમુખ છે. કોણ? પોતે મુનિ. હા 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 વિકલ્પ થી પરાંગમુખ છે, નિમિત્ત થી પરાંગમુખ છે, પર્યાય થી પરાંગમુખ છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવરિત દેહ માત્ર છે ને પર્યો છે. પાંચ ઇન્દ્રિયોનો વિસ્તાર જ નથી. એટલો દેહ આમ રહી ગયો. હા અતિન્દ્રિય આનંદમાં મશગુલ છે. મુનિ એને કીધું. અહીં તો હજી પંચમહાવર્તના પરિણામ જે સંકિત વિનાના એના શેકરાનો હોય. એના મોટા ગામડા બાપુ માર્ગ ભાઈ તારો માર્ગ રોકી શકાય. એ બીજે રસ્તે મનાઈશ નાનીશમાં છેતરાઈ જાય છે. તને લાભ નહીં થાય. ત્યાં દુનિયા માનશે પણ લાભ તને નહીં થાય. બરાબર. હે આખો ભગવાન આત્મા જ્યાં એની અપેક્ષા એ પર્યાય પણ જ્યાં માસ મહાવર્ત તો પરાંગમુખ મુનિ છે. પણ તે કાળે પંચ મહાવર્તને જાણવાનો જ્ઞાનનો વ્યક્ત પર્યાય એનાથી વિમુખ છે. વિમુખ છે. જેનું મોઢું એનાથી વિમુખ છે. બરાબર. હા 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 જેવો તો એક વિતરાગ માર્ગ. સમજાણું કાંઈ? પાંચ ઇન્દ્રિય પરમ જીન યોગીશ્વર છે.
દેહ માત્ર જેને કરી એ શું એ કઈ છૂટતો નથી, છૂટે એ કઈ પડ્યું છે. જે પરમ જીન યોગીશ્વર છે, પરમ વિતરાગ યોગીશ્વર છે. ઓહો, પરમ વિતરાગ સ્વભાવ જે ધ્રુવ, એમાં જોડાણમાં પરમ જીન પરમ વિતરાગ યોગનો ઈશ્વર છે. પરમ વિતરાગી યોગીનો ઈશ્વર છે, યોગનો ઈશ્વર છે. ભગવાન પરમ ધ્રુવ અચળ બિંબ નિત્યાનંદ, એમાં જેને જોડાણ કર્યું છે, પરમ જોડાણ કર્યું છે. એમ પાસે ધમકીથી જોડાણ કર્યું છે, પણ આને તો પરમ જોડાણ કર્યું છે. સમજાણું કાંઈ? અભેદ ધ્રુવ ન્યાયક પરમ સ્વભાવ ભાવ, એમાં જેને જોડાણ કરીને રાગને જીતી લીધો છે, એવો પરમ જીન યોગ ને ઈશ્વર. 4 શબ્દ આપ્યા. પરમ જીન યોગ ને ઈશ્વર એવો છે, એમ કે છે. બરાબર. મુનિ એવા છે કે છે, અને પોતે કે છે કે હું આવો છું. હું પંચમહાવૃત ધાર્યો આવું છું, હું લગ્ન છું, દિગંબર છું ને એમ નથી. હું તો પરમ સ્વરૂપ ભગવાન આત્મા, વિતરાગ મૂર્તિ, સત્વ સુધી જીવનું સત્વ વિતરાગ ભાવનો રસકંદ, એના સન્મુખમાં ઉગ્રપણે મારું જોડાણ છે, અને એવા યોગમાં પણ હું ઈશ્વર છું. બરાબર. જો આ એક મુનિપણાની દશા સાંભળી ન હોય ને મુનિપણું આવું નથી એવું માનીને બાપુ સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, ઠીક, જ્ઞાનની ધારા, વર્તમાન જ્ઞાનની ધારા જેને સહજ આસાનથી દ્રઢ સન્મુખ કરી દીધી છે. સમજાણું કાંઈ? હા, માખણ છે અત્યારે હાથો ઘણી વાર છે ને બધા એટલું ને ઘટતું કરી દીધું. કે છે સ્વદ્રવ્યથી પ્રાણ મૂકી દો, કીધું ને તેનો. અને સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, નાસ્તી કરી નસ્તી કરી. સમજાવવામાં શી કે સમજાવું, એક પછી એક સમજાવે છે ને. આ છે તો બધું એ ગાય પણ સ્વદ્રવ્યથી પ્રાણનું સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ છે તે ગાય સમજાવે છે રીતે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ એવા આત્માને વસ્તુ અભેદ એક ધ્રુવ ન્યાય ભાવ, એમાં જેની બુદ્ધિ તીક્ષ્ણ છે. દેખો વર્તમાન પર્યાય કીધી. બરાબર. સ્વદ્રવ્ય ત્રિકાળ અને પરમ તીક્ષ્ણ બુદ્ધિ છે વર્તમાન, જેની જ્ઞાનની દશા એવી તીખી ઝીણી છે કે જે સ્વદ્રવ્યમાં ગઈ છે. બરાબર. સ્વદ્રવ્યને સૂક્ષ્મને પકડ્યું છે. બરાબર. હા, બધું બહારને પકડે છે ને એ છે ને, પર્યાયને પકડે એ પણ બુદ્ધિ તીક્ષ્ણ નથી કે છે. જે એ છે તેને જાણે એ બુદ્ધિ તીક્ષ્ણ નહીં એમ કે છે. બરાબર. સમરેન્દ્રા મોક્ષ ને જાણે એ બુદ્ધિ તીક્ષ્ણ નહીં. ભાઈ
उसने जाने સમજાણું કાંઈ મુનિઓએ કામ કર્યા સંતો જેતો દિગંબર સંતોએ ધર્મના સાંધવા ધર્મને સંભાળી રાખ્યા. બરાબર. આ વસ્તુ ધ્રુવ ભગવાન આત્મા એક સમયની પર્યાય વિના, કારણ કે એક સમયની પર્યાય પણ તેમાં નથી. બરાબર. એવો સ્વદ્ર એમાં જેની તીક્ષ્ણ બહુ ઝીણી બુદ્ધિ છે એના તીક્ષ્ણ બુદ્ધિ કીધી છે. સ્વદ્રવને પકડવાનું જેનું જ્ઞાન સૂક્ષ્મ થઈ ગયું છે. સમજાવું કાંઈ? આવી વાતું અમૃતના સાગર ભર્યા છે ને કે સૂક્ષ્મ જ્ઞાન નો અવતાર ને સૂક્ષ્મ સાગર નું પૂર છે. અતિન્દ્રિય આનંદ નો નાથ પૂર પ્રભુ છે. બરાબર. જ્ઞાન નો તો અવતાર છે એટલે કે જ્ઞાન સ્વરૂપ જ છે એમ કે એવો આત્મા એમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે તો સમજાય છે કાંઈ? આ બધી બુદ્ધિઓ તમારે વપરાય છે ને વકીલાતમાં, શું કહેવાય તમારા લાદીમાં, પથરામાં, તમારા લોઢામાં. એ અતુલભાઈ ગોઠવી દીધા એ બુદ્ધામાં પથ્થરમાં. પથ્થરા હોય એ લોઢામાં. હે લોઢાના પથ્થર ક્યાંક એવું. એ બુદ્ધિ કે છે કે આ બહુ ભણે તો બુદ્ધિ આ કામ આવે તો હિન્દી નું થાય. શું કરે બધું જે મોટા મોટા મકાનો વેચન બનાવે બુદ્ધા હવે તારા જોયા સમજાય. બુદ્ધિ તો એને ઝીણી અને તીક્ષ્ણ કહીએ કે જે પર્યાયને પકડવું છોડીને દ્રવ્યને પકડે. જોવાય ટીકા છે ન પસંદ પડેલા વ્યવહાર આપવા નથી. પર્યાય બનીને ત્યાં શું આપ્યું? ભગવાન વ્યવહાર જાણવા એવું છે તો કર્યું. બરાબર છે પણ છતાં નિશ્ચયમાં એ છે પર્યાય છે નહીં. હા એવું ભગવાનનું સ્વરૂપ છે. પ્રભુ તારું એવું સ્વરૂપ છે ભાઈ. તું ભગવાન પૂરણ કર્યો છે. બરાબર બેસતી નથી. તું તો અનંત આનંદના પૂરના પ્રવાહ જેમ હાલતા હોય એમ તારામાંથી તો અનંત આનંદનો પૂર હોવું જોઈએ. એવું અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન. એ ભગવાનને પરિપૂર્ણ તું જાણે. ઓછો ન જાણે, વિપરીત ન જાણે. અધિકો તો છે ન જાણે. આવી વાત કરું છે બાપુ અંદર આ શરીર વાણી મન ને તો ક્યાંય રહી ગયા? એ દયા પાપના પરિણામ ક્યાં જ રહી ગયા? દયાદાન વ્રતને વ્યવહાર શ્રદ્ધાના વિકલ્પ તો ક્યાંય રહી ગયા? પણ સંબર નિદ્રા ને મોક્ષની પર્યાય પણ જેમાં નથી અને જેને વ્યવહાર તરીકે કહીને એ ગયા છે. બરાબર. है कि नहीं प्रकाश दास जी? पुस्तक रखा है? उसमें से दिखो था यूं बात कहते हैं
ઉપર સર નથી કહેતા. સદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને એમ પાછું આવા આત્માને આત્મા ઉપાધિ છે. જો ભાષા આમ ઉપાધિ ઉપાધિ એમ નહીં. એટલે હું જાણવાળામાં વિચારે કે આ ઉપાધિ છે ના ઉપાધિ આ ઉપાધિ છે ના ઉપાધિ એમ નહીં. પરિણામે લવો જોઈએ. આવા આત્માને એમ ભાષા વાપરી છે ને. હા, જગત ટીકા વસ્તુની સ્થિતિ મર્યાદા બતાવવાની ભાષા. ઓહો, દિગંબર મુનિઓ સંતોએ પોતાના કામ કર્યા અને જગતને સચ ધર્મ એ કેમ પ્રગટે, ક્યાંથી પ્રગટે, ભગવાન મોટો બિરાજે છે ત્યાં બુદ્ધિને ગોઠવ, ત્યાં બુદ્ધિને મુખ. બરાબર. જયારે એ આત્માને આ આત્મા ઉપાધિ છે થઈ. બરાબર. સમજાવું કાંઈ પ્રભુ? તો ચેતનજી છે આ ત્યાં ક્યાંય હે? હા, અમર રેડા છે મુનિઓ એ તો જગત પાસે. બાપુ માર્ગ તો હાથ ભાઈ. કોઈ બીજા બીજી રીતે કહે અને આનો વિરોધ કરે, નિંદા કરે, માર્ગ ભૂલીશ નહીં ભાઈ. જે નિંદા દુનિયાને ખ્યાલ ન આવે એથી નિંદાય કરે. આ એકાંત છે. એકાંત છે ને એક જ ઉપાધિ એકાંત છે બાપુ. એકાંત છે ભાઈ. અંતર આનંદનો માર્ગ ભગવાન જેને અતિન્દ્રિય આનંદ પરમાત્માને પ્રજ્ઞો એ અતિન્દ્રિય આનંદની પર્યાય પણ આદરણી નહીં. હા 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 હા. તને તો નથી પણ છે એના પર લઈ જશે તો વિકલ્પ આવશે તને. સમજાણું કાંઈ? જીન યોગીશ્વર આવો કોણ કે પરથી તો મહાવૈરાગ નો શિખામણી છે, પરદ્રગથી પરાણમુખ છે. એવા વૈરાગને કારણે પરથી પરાણમુખ છે. એ પાંચેન્દ્રિયનું ફેલાવ જ્યાં નથી, અતિન્દ્રિય આનંદમાં જ્યાં મશગુલ છે, ખરે શરીર રહ્યું છે જે પરમ. તેથી પરિગ્રહ કયો છે પરમજીન યોગીશ્વર છે. મહારાજને જીતી પર્યાય ઉપરથી લગ છોડી જેને સ્વરૂપમાં ઈશ્વર પણ યોગમાં પ્રગટ કર્યું છે. બરાબર. એવા મુનિને સ્વદ્રયમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને, આવા આત્માને આત્મા ખરેખર ઉપાધિ છે. બરાબર. એવા આત્માને આ આત્મા એને ખરેખર ઉપાધિ છે. આવી દશાવંતને સ્વદ્રવ્યનું આત્મા, આવા આત્માને આ આત્મા ઉપાધિ છે. જાણું કાંઈ? આ ત્યાં નજર નાખીને ઠરવા જેવું છે. બરાબર. ઉપાધિ કે આ ઉપાધિ છે ને એ કેમ છે? આવે નહીં, આવે તો પદ્ધતિ ભાષાની હોય એમ આવે ને. શાસ્ત્રની હોય વાત કરે. ભાષાની વ્યાખ્યામાં આવે છે ત્યાં દ્રષ્ટિ મૂકીને એકાકાર થવા જેવું છે. બરાબર. એમ કે સમજાણું કાંઈ? તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આવા આવતા માથે વિશેષણ કર્યા. ખરેખર ઉપાધિ છે. ખરેખર આવ્યું હતું ને, ખરેખર એ છે એમાં
ઉપાધિ નથી એમ આવ્યું એ છે એમ ન કહ્યું પણ ઉપાધિ નથી એમ કહ્યું નકાર કર્યું એ છે એમ નતું કહ્યું પાઠમાં એ એને ઉપાધિ શબ્દ છે એ ઉપાધિ એમ મસાલા એમ છે પણ એમ ઉપાધિ નથી એમ કરી નથી કર્યો છે એ ન આ ખરેખર ઉપાધિ છે ચૈતન્ય ભગવાન પૂર્ણ આનંદ ધ્રુવ જેના કર્મ નથી શરીર નથી રાગ નથી ને પર્યાય નથી એવું ભગવાન આત્મા અંતર્મુખ વળેલા જોગીને આવો આત્મા ઉપાધિ પણ છે એના ભાષા તો એમ છે ને ઉપાધિ છે તે ઉપાધિ પણ આ છે ને સમજાવું કાંઈ વિતરાગ બાપુ સર્વજ્ઞની હાજરીમાં સર્વજ્ઞ પરમેશ્વર કહેતા હોય માર્ગને અને સાંભળતા હોય ઇન્દ્રો આદિ માર્ગ કેવો હોય સમજાય છે અને કેવા એ વિનયથી એને સાંભળે વિતરાગ કેવું જ્ઞાનની સભા છે સાધારણ રાજસભામાં જાય તો અમુક જાતની વ્યવસ્થા ન કરે વિવેકથી બેસે પરમાત્મા જાણે કહે છે સર્વનો દેવ પરમેશ્વર જાણે કહે છે અને સાંભળનાર જાણે સમોસરમાં બેઠો સાંભળે છે મારી નહીં કાઢે મેં તો કાઢી વાંચો નથી સમજાવ્યું અહીં તો આત્મામાં કહેવા નામ છે બરાબર પરમેશ્વરની વાણી જીવધ્વનિ છૂટે છે સાંભળનારા સાંભળે જીવધ્વનિમાં એમ આવે છે ભાઈ જેને પરદ્રવથી પરાંગમુક્ત થઈ ગયો છે અમે પણ આત્મા છે છતાં અમારાથી પરાંગમુક્ત થયો છે બરાબર ક્યાં તીર્થંકરની વાણીમાં એમ આવે છે કે જે મુનિ અમારાથી પરાંગમુક્ત થયો છે પરાંગમુક્ત હતો અમારી સામે જોતો નથી એવા આત્મા જેને અંતર્મુખ તીક્ષ્ણ બુદ્ધિથી જોવાની જાગૃતિ થઈ છે આવો વૈરાગનો શિખામણી મોટો છે એવા ને એનો આત્મા એ ઉપાધિ છે એમ ભગવાન વાણીમાં ફરમાવતા હતા સમજાણું કાંઈ આવા આત્માને એનો આ આત્મા એની પર્યાયમાં આવી ઉગ્રતા પ્રગટી છે જેને દ્રવ્યમાં પકડ થઈને સ્થિર થયો છે એને એ ઉપાધિ રૂપે પ્રમી રહ્યો છે કે બરાબર ખરેખર ઉપાધિ તો એ કહ્યું ને અંદરમાં લીન થયો છે ધારણામાં કરે કે આ ઉપાધિ નથી આ ઉપાધિ છે ને આ ઉપાધિ એ ખરેખર ઉપાધિ નથી ત્યાં ઉપાધિ તો વસ્તુ પકડી હોય તો ઉપાધિ કહેવાય અને વસ્તુ લક્ષમાંથી છૂટી ગઈ હોય તો ઉપાધિ એ નથી એમ કહેવાય સમજાણું કાંઈ એ બધી શૈલી ભાષા આમ જોયો ને વળીને પરિણમન કરે છે તેને આ ઉપાધિ છે આ ઉપાધિ છે ને વળી કર્યા એનો ઉપાધિ કરે છે એવું પણ ભેદ છે નહીં
હા, રામનો અંશાર. રામચંદ્રજી પુરુષોત્તમ પુરુષ હતા, એનો આ જન્મદિન છે. મોક્ષ પરમાત્મા થયા, કદાચ શ્રી ભગવાન થઈ ગયા છે. સમજાણું કાંઈ પ્રભુ બીજી રીતે ચિત્ર્યા છે કરતા કે ન થાય તો આત્મામાં પુરુષોત્તમ પુરુષ હતા. હા હા, રાજના હતા પણ એનું આત્માના ધ્યાન અને નીતિની અલૌકિકતા હતી. બરાબર, રામરાજ કહેવાય છે ને. હે, એનું ઉપાધિ જતી રાજ. રામ એટલે શું? જેનો આત્મા રંગાઈ ગયેલો આત્મામાં વિકલ્પ હતો ત્યાં જે રાજમાં દેખાતા વિકલ્પ છૂટીને થયા. સાદી અનંત અનંત સમાધિ સૂક્ષ્મ એના જન્મ સફળ છે. જેને જન્મીને મરણ કર્યા નથી, મરણ કર્યા એને કંઈક કરીને ભવ ધારણ કરે, અને મરણ એને કંઈક કરીને ભવ ધારણ કરે. અને મરણ જન્મ્યા પછી મરણ થયું મુક્તિ થઈ ગઈ છે. બરાબર, મુક્તિ થઈ ગઈ. હા, મરણ. હા હા, એ છે. અરે આવા આત્માને પાઠ છે ને બધું ઉપાધિ અપણો અપા એમ સમજ છે. પાઠ બીજું પદ છે. ઉપાધિ અપણો પોતાનો આત્મા એમ શબ્દ છે. પોતાનો આત્મા આવો એમ ઉપાધિ છે, એટલે કે એકાકાર થઈ ગયો. હા હા હા, આ તો મુનિની વ્યાખ્યા કરી. મુનિ પોતે છે એટલે નહીં, સમ્યક દર્શનમાં પણ એ જ વાત છે. પણ મુનિ તો ઉત્કર્ષ છે ને, વૈરાગી ઉત્કર્ષ, નિંતા ઉત્કર્ષ છે. અલૌકિક દશા છે, એકની નગ્ન દશા, દિગંબર દશા, અંતરને બાય બે. બરાબર, અંતરમાં મશગુલ વસ્તુ પરમાત્મા તત્વને એકને જ પકડીને અનુભવ કરી રહ્યો છે. પ્રભુ ઉગ્રપણે સમજાણું કાંઈ? હવે કે છે એ રમાયા બોલ ત્રીજો પદ. હવે હા, બીજા પદની વ્યાખ્યા થઈ ભાઈ. જીવાદી ભાઈ કચમ એમ ઉપાધિ આપણો અપા. હવે ક્રમ ઉપાધિ સમુભમ ગુણ પજાય અતિરિક્તો એની વ્યાખ્યા આવે છે. જોને ટીકા પણ ટીકાથી કેવી. હવે ઉદયાદિ ચાર ભાવો અંતર અગોચર હોવાથી એ કર્મની ઉપાધિના નિમિત્તને આ ચાર ભાવ છે, એમાંથી કાઢી ત્રીજું પદ છે ને. કર્મ ઉપાધિ સમુભવ ગુણ પજાયા, કર્મના નિમિત્તના અભાવથી ઉત્પન્ન થયેલી પર્યાય એનાથી વ્યતિરિક્ત છે. સમજાણું કાંઈ? શું કહ્યું કે આત્મામાં કર્મનું નિમિત્ત અને રાગદ્વેષ ઉત્પન્ન થાય, નિમિત્તનો અભાવ અને ઉપશમ સૂક્ષ્મ ને ક્ષાયિક ભાવ થાય, એ બધા કર્મના ઉપાધિના નિમિત્તની અપેક્ષા કે ભાવની એવી જે ગુણ પર્યાય એનાથી ત્રિકાળી દ્રવ્ય વ્યતિરિક્ત છે. બરાબર, જુદો છે. સમજાણું કાંઈ? જેટલી બોલતા નથી ક્યાં કિયા પાઠ હશે ને. કર્મ ઉપાધિ થી ઉત્પન્ન થયેલા ગુણ પર્યાય ચાર આવી જાય એમાં. અપેક્ષા જેને ક્ષાયકના પણ કર્મના ક્ષાયકની અપેક્ષા રહી
એવી અપેક્ષા જેમાં નથી એવો પરમ સ્વભાવ ભાવ ત્યાં ચાર ભાવની અપેક્ષાનો વિનાનો છે. બરાબર. હા, જેમાં કેવળ જ્ઞાન ક્ષાયિક પર્યાય એ પણ જેનામાં નથી એનાથી વ્યતિરિક્ત કીધું ને. સમજાણું કાંઈ? આત્મા તો મહા ભગવાન છે, પૂરો ભગવાન છે, કર્ત છે, જેને પર્યાયમાં આવવું નથી. હા હા હા, એવું જે ધ્રુવ ભગવાન સોદરે એ ચાર ઉદય ભાવ આદિ છે. ઉદય એટલે આ ગતિ આદિ આવે છે ને. હા, ઉદય ભાવના બોલ આવે છે. સૂક્ષ્મના 18, ઉદયના 21 એમ કઈ આવે. સૂક્ષ્મના 2 કે સાહિકના 9 એ બધા ભાવાંતરો એટલે ભાવાંતરો અનેરા ભાવ. ભાવાંતરો અંતર એટલે અનેરા ભાવ. પરમ સ્વભાવ ભાવ સ્વદ્રય એની અપેક્ષા એ ચાર ભાવ અનેરા ભાવ છે. નીચે છે નોટ ભાવાંતરો અન્ય ભાવો અંતર અનેરા. ઉદય ઉત્સમિક સાહિક ચાર ભાવો પરમ પરિણામિક ભાવથી અન્ય હોવાને લીધે ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા પરમ સહજ સ્વભાવ એવા ભાવની અપેક્ષા આ ચાર ભાવ અન્ય છે. બરાબર. તેથી ભાવાંતરો કયા છે? પરમ સ્વભાવ ધ્રુવ સ્વભાવ નિત્યાનંદ પર્યાય વિનાનો એવા સ્વભાવ ભાવની અપેક્ષા એ ચાર ભાવ અનેરા ભાવ. આ ભાવની અપેક્ષા અનેરા ભાવ કયા છે? બરાબર. હા હા હા, ઘણું ઘણું ક્યાં ઓલું જાડું ગયું ઘણું આપણે મળ્યું. સમજાય છે કાંઈ? કે છે કે જે વસ્તુ ભગવાન આત્મા સહજ ભાવ ભાવ ધ્રુવ ભાવ સહજ ભાવ છે એમને એમ છે એવો જે ત્રિકાળી પરમ સ્વભાવ ભાવ એની અપેક્ષા એ પર્યાયના ચાર બોલ એ અનેરો ભાવ છે. આનાથી અનેરો ભાવ છે. બરાબર. સાયં ભાવ પણ પરમ સ્વભાવ ભાવથી અનેરો ભાવ. બરાબર. ભાવાંતર. હા 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 હા, એક વખતે કેવું જ્ઞાનની પર્યાય અભેદ થઈ ગઈ. હવે ભેદ છે હું સમજાવું કાંઈ? ભગવાન સ્વભાવ ભાવ પરમ ભાવ પરમ પરિણામિક સ્વભાવિક ભાવ જેનું છે પણ છે બસ. બરાબર. એમાં આ હતું ને નાટ્ય ઉત્પન્ન થયું એમ કઈ છે એવા પરમ સ્વભાવ ભાવ એની અપેક્ષા એ ચાર ભાવ કેવળ જ્ઞાન ભાવ કેવળ દર્શન ભાવ સાહિત્ય ભાવ એ બધો ભાવ અનેરો ભાવ છે. કોઈ પાપને પરભાવ કેવા અહીં તો સાહિત્ય સંકિત ને અનેરો ભાવ કેવો એ પરભાવ છે. પરભાવની વ્યાખ્યા ન્યાયિક ત્રિકાળી સ્વભાવ ભાવની અપેક્ષા એ સ્વભાવ નહીં પરભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? પરમ પરિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા ચાર ભાવાંતરોને અગમ છે. અગમ એટલે ચાર ભાવની પર્યાય તેમાં આવતી. સમજાણું કાંઈ? ચાર ભાવની પર્યાય એમાં જતી નથી. અથવા ચાર ભાવનો આશ્રય લેતા લાભ થતો નથી. પરમ સ્વભાવ ભાવનો આશ્રય લેતો લાભ થાય. બરાબર. ત્યાં લાભ હવાયા ત્યાં છે. ઈ છે
આ બધા ધૂળના વાતું ફરે છે ને, નહીં? કલકત્તા, મુંબઈ, કોઈ રખડે નથી. આ વાતું રખડતા છે કે નહીં? માને છે. આ તો કે છે આ રાગ થયો એ પણ લાભ નથી લે. તીર્થંગોત્ર નો ભાવ થયો એ લાભ નહીં હો કે પોતાનો સનાર ભગવાન આત્મા ધ્રુવ એની અપેક્ષા 4 ભાવ અમીરા ભાવ છે. એને કારણ પરમાત્મા કે 4 ભાવથી અનેરો આનાથી અનેરા 4 બારથી અનેરો કામ પરમા એ જ એક આદરણીય વિશેષ આપશે. ભજન ગુરુદેવ.